ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. નવા વિલોકમાં તમારું સ્વાગત છે. આજે છે રવિવાર. આજે બહુ મોડા વિડીયો ચાલુ કર્યો કારણ કે ઓર્ડર હતો પાટોળીનો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. યુવરાજ ગુડ મોર્નિંગ. ગાઈઝ આ રહી અમારી પાટોળી છે. મોટા મોટા રોલ આ રોલ બનવાના, આવી રીતે રોલ બનાવવાના, પછી કટિંગ કરવાની. કોઈ ગ્રાહક કટિંગ માગે તો કટિંગ આપવાની, બાકી આખા રોલ આપી દેવાના. તો ગ્રાહક ત્યાં કટિંગ કરે દુકાન, પછી વઘાર મારે. બરાબર. આ છે અમારો બિઝનેસ પાટોળીનો. જમવાનું હજુ તો બનાવ બાકી છે. વાગ્યા છે 11:30. હા હા, એ તો કાલે મશીનમાં ભેગા નાખી દેવાના બધા કપડાં. બરાબર. હા ગાઈઝ આવી રીતે રોલ વળવાનો. હા તો તૂટી જાય. હા, આ બધી કટિંગ કરેલી છે પાટોળી. આવી રીતે કટિંગ કરીને સપલામ ભરી દેવાની. ઘરાક રસોડામાં આપવાની ઓર્ડરની. આટલા લોબા રોલ બનાવીએ ગાઈઝ અમે. હા, આ પાર્સલ ભરેલા પડ્યા છે. બરાબર. 50 કિલોનો ઓર્ડર હતો. નાનો એવો ઓર્ડર 50 કિલોનો. હા, રસોડામાં હાલ તો બધી લગ્ન સિઝન નહીં ને, એટલે એના જ ઓર્ડર આવે. હા, એ ચાલુ જ હોય. સિટીમાં તો રસોડો તો ચાલુ જ હોય, નાના મોટા. હા હા, ટીવી ચાલુ છે ગાઈઝ. જિગ્નેશ કવિરાજનું ભજન છે, મા બાપને મોટું આ દુનિયામાં કોઈ નથી. ગાઈઝ હવે આ પાટોળી બની રહી. હવે હું નાહી લઉં. એટલી ઘણા ટાઈમ થઈ જાય, 1 વાગી જશે. બરાબર ને? થઈ જાય પાર્સલ. એ 300 ગ્રામ ઘટે છે ને વચ્ચે, મને એવું લાગે. શું કેવું? કટોકટ થઈ જશે. 70 ગ્રામ નાખવાની. 4 કટકા નાખી દે, થઈ જાય 5 કિલો. પેલી બાકી અધૂરી. ચલો હું પણ પાર્સલ ઠેકાણા મૂકી દઉં ગાઈશ. અહીંયા લાઈન સર કરો ને ગાઈસ. અહીંયા લાઈન કરી દો પાટોળીની. આજે તો બહુ કોરું કાઢેલું છે બહાર. એકદમ તડકો કાઢ્યો છે. મસ્ત વાતાવરણ બનાવી દીધું છે. આનું વજન થઈ ગયેલું છે ને. આ છેલ્લી જ વણવાની બાકી છે હવે ગાઈસ. હા, એ તો પલળતો તો પેલું ધોઈ એટલે કે આ પલળી જાય. કારણ આમાં ચોક વધારે ચોટેલું છે. ચલો ગાઈ જતા પેલા પલાળ દઈએ, એટલે તપેલો પલળી જાય એટલે ધોવાઈ જાય. બીજું કામ પટી જશે. નળ ચાલુ કરી દીધો. ચલો પટી ગયું ગાઈઝ. અમારું અહીંયા કામ સાફ સફાઈ થઈ ગયું. આ રૂમ તો ચોખ્ખો જ છે. ખાલી આ પાટોળીવાળો પોતું મારવાનું બાકી રહી. અહીંયા સાફ સફાઈ કરવાનું બાકી રહી ગાઈઝ. હવે બારે આજે તો એકદમ પૂરું કાઢી નાખ્યું છે. બહુ મસ્ત વાતાવરણ બનાવી દીધું.
આ બધું જ કોરું ઝાકોર કરી દીધું. તડકો મસ્ત કાઢ્યો, વરસાદની કોઈ શક્યતા નથી. પછી બપોર પછી આવો તો કંઈ ખ્યાલ નહીં, પણ અત્યારે તો કોરું છે. કોણ એ તો હાલવા જાય, હિતી તો ગામડે ગયેલો છે કારણ એટલે યુવરાજને કહું તો 5 વાગે જાગજી. ખાધા વગર ઊંઘાય? હવે એક અડધા 15 મિનિટ 1 કલાકમાં હું આપણે પેલું થઈ જવાનું છે. હા તો આ બધું કોમ કરશું એટલે તો ખાવાનું જ થઈ જાય છે. એવી જેવી આપણે 5 કલાક ઊંઘવાનું છે, એક નહીં 5 કલાક. એટલે મેં એને વહેલા કીધું હતું આપણે 5 કલાક ઊંઘવાનું હોય આરામથી. કંઈ નહીં વાતો ના. ચાલો પતી ગયું કામ. ગાઈસ પાટસોદરા હેડે આવીએ મંદિરે દર્શન કરવા ચેહરમાંના. છેડે તો ગોમરામ છે ને, ગોમરામ છે. પાટસોદરા ગામ દર્શન કરવા જઈએ છીએ. આમ તો પહેલાં તો દર રવિવારે જતા દર્શન કરવા, પણ હમણાંથી નહોતા જતા ખાસા ટાઈમથી નહીં. ગામ તો જતા બધી બિલ્ડિંગો બની નવી બધી. જો આગળ પકવામાં આવ્યો વંડા ચાણી ગયા. હા પગ વધકામ થા જો સારું મંદિર બની છે સરસ. આ તૈયાર થઈ ગયું. આરે ફ્લેટ મસ્ત જો ફ્લેટ. અમે પહેલાં આવતા એટલે આરે બનતો હતો, હવે અસલ થઈ ગયો તૈયાર. બગીચો અંદર સરસ થઈ ગયું. ટ્રાફિક થઈ ગયું. પછી આ બધી જ બિલ્ડિંગો નવી બની, પહેલાં કશું નહોતું. આ બધી જ આરે તૈયાર થઈ જાય. જો મોટી મસ્તાન થઈ જાય. કેટલા માળની હશે રે? 13 માળ હશે. 13 માળની હશે. આ બધી દુકાનો બની જાય ત્યાં. 15 ના હવે 12 હશે. હા અને 100 મહિના થતા મકાન બની જાય. 100 મહિના નહીં થતા. આ જગ્યાએ કશે 100 મહિના નહીં થયા ગાઈસ. જો આ મકાન બની ગયા બધા જ. 100 મહિના નહીં થયા મકાન બની ગયા. સરસ બધા હવે ખેતર આવી ગયો. પેલી મમ્મી સેલરી ઊભી એ બધી. હવે આગળ ખોરા શેરી દૂધી. પહેલાં બધા ખેતર હતા રહ્યા, હવે આ શેરી નાખ્યા. હા એટલા બધું જ. હા જો આ બધું બની જ ગયું. ના રે જો મોટા મકાન. હા આ મોટા બંગલા છે. જો મોટા બધા. જો આ નહોતું. જો આ બની ગયું છે. આ અમે આવતા કોઈ જ નહોતું. આ બધા ખેતર 100 મહિના થતા થઈ ગયું. 100 મહિને આવ્યા અમે એટલી ગયા તો કેટલા મકાન બની ગયા. હા મકાન બધું કેવું હતું એની જગ્યાએ સારું થઈ ગયું બધું ના. જો બધી દુકાનો બની જાય બહુ સારું. હશે મકાન છે. હા ગેટ અને આટલા બધી લાઈન છે. દુકાનો બની જાય સારી બધી જ છે. આ સેલરી ઊભી બધી શેલડી. આ બધા જ એના ક્ષેત્ર ઊભા નહીં. શેરડીથી હવે પાસોદરા આવી ગયું. શાકભાજી એવું બધું વાવવાનું. શાકભાજી હે મંદિર છે હરમાનું. આવી ગયું છે હરમાનું મંદિર. ક્ષેત્રમાં
ચલો ગાઈસ, પાસોદરા જઈને આવી ગયા અમે. જઈને આવતા રહ્યા પાસોદરે. હવે આવીને આરહ્યા હિસાબ લખ્યો છે નહીં, બધું લખવું પડે ને. તાને બધું લખી દે તમે. યુવરાજ શું કરે? યુવરાજ બેઠો ખાવા માટે બપોરના દાળ ભાત અને દાબેલી. અમે દાબેલી લાવ્યા તો દાબેલી ખાવા બેઠો. અને અમે અમારા માટે મેલી છે બટાકા બાફા. પકોડી બનાવીએ. ચણા તો પલાળીને મૂકી દીધા બપોરના. ડુંગળી સમારી દઈએ, મરચાં ધોઈ નાખીએ. માર્કેટમાં લાવી એટલે મરચાં ધોવા પડે. ધોઈને પછી ફ્રીજમાં મૂકી દેવાના. ના, ગમે ત્યારે વાપરવાનું ત્યારે વાપરતા ફાવે. એટલે ધોવા જ પડે મરચાં. બધાને જેટલોના હાથ અડતા હોય. ચલો ત્યાં ગાઈસ, હવે હું એ શું ને પકોડી લઈ આવતા હું ચોકા તે પગોદ વહીથી લાવવાની કોઈ મરસ છે. હવે આગળ જવાની જરૂર નહીં. આ દૂધ લેવા જાઉં ને એને રાખસ એટલે એથી લઈ આવું. બનાવી આજે જમવામાં પાણીપુરી પકોડી. સરસ. કાંદા ચણા નેચરલ પાણી. બરોબર. ઘરે જ પાણી બનાવ્યું ને, પુદીનો નાખીને, પુદીનો દાણા બધું નાખીને. સરસ. મરચા. હા ચાલ યુવરાજ, તાર ખાવાનું નહીં? બે પૂરી નહીં ખાવી? દાબેલી પટી ગયું. સરસ. કુલર ચાલુ કરવું છે? ગરમી છે ને આજે? ચલો હું કુલર ગાઈડ ચાલુ કરું. ગરમી તો એટલી બધી રહેશે ને તે ના પૂછો વાત. ચલો હું કુલર પેલા રૂમમાં લઈ જાઉં. બસ ચાલુ કરી દો. ચલો ગાઈસ, હું કુલર ચાલુ કરું. ગરમી બહુ છે. ચલો કુલર થઈ ગયું ગાઈસ ચાલુ. બસ રેડી. ચલો તાન જમી લઈએ ગાઈસ. ચલો ગાઈસ, પાણીપુરી. આજે તો પાણીપુરી બનાવી છે. આવો, આજે રવિવારનો પ્રોગ્રામ પાણીપુરીનો. 20 રૂપિયાનો આવે એમ? પેલું 20 રૂપિયાનું. બરાબર. ચલો ગાઈસ, જમી લઈએ. ચલો ગાઈસ, આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ. તમારો વિડીયોનો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો. જય માતાજી.